તમે મુસ્લિમ થઈને ભજનોમાં ગાઓ છો તો ક્યારે તમને કોઈ એવું તમને અનુભવ એવો કડવા થયા હોય કે તમે મુસ્લિમ છો અને હિન્દુ સમાજના ભજનોના ધાર્મિક સ્ટેજ ઉપર તમે બેસો છો? ના, હું જ્યાં ગયો છું ત્યાં મને માન જ મળ્યું છે. લોકોએ એટલો વધાર્યો છે કે મુસ્લિમ હોવા છતાં હા, રામજીના, ભોલેનાથના, કૃષ્ણના આ ભજનો હું ગાઉં છું. સાધુ સંત ફકીરોમાં અને મંદિરોમાં મેં આખું મારું જીવન કાઢ્યું છે. અચ્છા. મુસ્લિમ હોવા છતાં ગુજરાતનું કોઈ એવું મોટું મંદિર બાકી નથી કે જેમાં મેં મારું ભજન નથી થયું. અચ્છા, તમે મુસ્લિમ છો અને પણ વધુમાં વધુ આ ભજનોમાં વધારે રુચિ કેમ? વધારે મારે ભજનોમાં રુચિ છે. એનું કારણ શું? એનું કારણ એ, ભજન તો બચપનથી જ મને ગમતા હતા. મારા પપ્પા બી ભજન ગાતા. સત્તાર શાહ બાપુના, અનવર બાપુના, તુલસીદાસના, અખા ભગતના, મીરાબાઈના, સરસ. નરસિંહ મહેતાના આ ભજનો મને ખૂબ ગમતા. હું ભજનો ગાઉં છું. बात तो जब है कि हर एक से मोहब्बत कीजिए, बात तो जब है कि हर एक से मोहब्बत कीजिए और कोई भी धर्म हो उस धर्म की इज्जत कीजिए. क्या बात है, बहुत સરસ. તો હું બધા જ ધર્મોની ઇજ્જત કરું છું, બધા જ ધર્મોને હું ચાહું છું.